કેમ છો બધા મજામાં? ચેપ્ટર નંબર 3 માં આપણે ચર્ચા કરી રહ્યા હતા. મીટર બ્રિજની ડિસ્કશન કરી લાસ્ટ સેશનમાં. એના રિલેટેડ મેં તમને થોડાક સમ આપેલા હતા. મોસ્ટ ઓફ સમ છે એ તમારે થઈ ગયા હશે બરોબર. પણ એક વસ્તુ એમાં મારે તમને કહેવી છે જે હું તમને કહી દઉં અત્યારે. 3. દાખલા નંબર 3.10 માં છેલ્લે પ્રશ્ન એવો પૂછ્યો હતો કે બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલેનોમીટર અને બેટરીને અદલા બદલી કરતા શું થશે? શું ગેલેનોમીટર કોઈ પ્રવાહ બતાવશે? ચાલો, બ્રિજનું તટસ્થ બિંદુ આવી ગયું. તટસ્થ બિંદુ આવી ગયોનો મતલબ એવો થયો કે R1 ના છેદમાં R2 બરાબર R3 ના છેદમાં R4 બેલેન્સ થાય છે. એનો મતલબ કે જે બે બિંદુ વચ્ચે ગેલેનોમીટર છે એ બે બિંદુ ઇક્વલ પોટેન્શિયલ આવી ગયા છે. તો પોટેન્શિયલ ડિફરન્સ 0 થઈ ગયો. તો ત્યાં તમે બેટરી અને ગેલેનોમીટર ચેન્જ કરી નાખો, એટલે બેટરી અને ગેલેનોમીટરનું વર્કિંગ ચેન્જ કરો તો શું થાય? કાંઈ ફેર ન પડે બરોબર. એક પણ પ્રકારનું કાંઈ ચેન્જીસ થશે નહીં, એટલે કોઈ પણ પ્રકારનો પ્રવાહ બતાવે નહીં. રેડી? એટલે 3.10C માં એક આ વસ્તુ છે કે જે તમારે મગજમાં ક્લિયર કરીને રાખવાની છે. ઘણા સ્ટુડન્ટ્સના હજી 3.9 ના મેં જે હોમવર્કમાં આપેલો તો એનો હજી આન્સર આવેલા નથી બરોબર. હું જોઉં છું, રાહ જોઉં છું બરોબર. કારણ કે કેટલાક સ્ટુડન્ટ્સ એવા છે કે જેને હજી જોયા નથી આગલા લેક્ચર્સ, તો પહેલાં જોઈ લ્યો બરોબર. 3.9નો મારે આન્સર જોઈએ છે, થઈ જવો જરૂરી છે. ચાલો, હવે આજના સેશનમાં આપણો કોર પોઈન્ટ છે પોટેન્શિયોમીટર. આજના સેશનમાં આપણો કોર પોઈન્ટ છે પોટેન્શિયોમીટર. ચાલો ધ્યાન આપજો. ખૂબ જ અગત્યનો 3 માર્કનો કે 4 માર્કનો પ્રશ્ન આમાંથી પૂછી શકાય. બોર્ડની રિલેટેડ ચર્ચા કરીએ તો પોટેન્શિયોમીટર બરોબર. કારણ કે બોર્ડમાં માર્ક્સ પણ લેવાના છે, સારા એવા માર્ક્સ, અને JEE નીટમાં તો આપણે લેવાના જ છીએ. ઓકે, પોટેન્શિયોમીટર. સૌથી પહેલો પ્રશ્ન એ છે, શું કામ જરૂરિયાત પડી? આનું કારણ શું છે? શું કામ આ પોટેન્શિયોમીટર સમજવાનું રીઝન શું છે? તો પોટેન્શિયોમીટર એક એવું વર્સેટાઇલ સાધન છે. વર્સેટાઇલ એટલે બીજા શબ્દોમાં એમ કહેવાય, આપણે એમ ન કહીએ કે ઓલરાઉન્ડર. આ એના જેવી વાત છે. આ એ વર્સેટાઇલ સાધન છે કે જે સાધનની મદદથી ઘણી બધી વસ્તુ થઈ શકે. કોઈ પણ બેટરીનું EMF મેઝરમેન્ટ થઈ શકે, કોઈ પણ બેટરીનો આંતરિક અવરોધ માપી શકો, રેગ્યુલર રેઝિસ્ટન્સ મેઝરમેન્ટ કરી શકો, બરોબર. તો આટલા બધા એના ઉપયોગો છે કે જે ઉપયોગોને લીધે પછી કોઈ બેટરીના ટર્મિનલ વોલ્ટેજ એ બધું તો માપી જ શકાય, પણ મેઇન ઉપયોગ EMF, આંતરિક અવરોધ, કોઈ અવરોધ, એ અવરોધની કિંમત મેઝરમેન્ટ કરવા માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે પોટેન્શિયોમીટર એક એવું વર્સેટાઇલ સાધન છે કે જે સાધનની મદદથી ઘણી બધી વસ્તુ થઈ શકે છે બરોબર. ચાલો ધ્યાન આપજો. હવે પોટેન્શિયોમીટરની રિક્વાયરમેન્ટ ક્યારે પડી? ચાલો હવે સાંભળજો. કોઈ એક બેટરી હું લઉં, આ બેટરીનો આંતરિક અવરોધ, આ બાહ્ય અવરોધ, એપ્સિલોન, સ્મોલ આર અને કેપિટલ આર બરોબર. એપ્સિલોન, સ્મોલ આર અને કેપિટલ આર. ચાલો, હવે મારો પ્રશ્ન એ છે કે મારે બેટરીનું EMF મેઝરમેન્ટ કરવું છે. બેટરીનું EMF એટલે બેટરી પાસે કેવડી તાકાત છે એ મારે મેઝરમેન્ટ કરવી છે બરોબર. એટલે ઓબ્વિયસ છે, સૌથી પહેલો પ્રશ્ન એ છે કે સાહેબ એ તાકાત કેવી રીતે મેઝરમેન્ટ કરવી? તો તાકાત મેઝરમેન્ટ કરવી એનો મતલબ કે મારે એના વોલ્ટેજ મેઝરમેન્ટ કરવાના છે, કારણ કે EMF નો મતલબ તમે સમજો છો કે એના વોલ્ટેજ. હવે વોલ્ટેજ કેવી રીતે મળે? ચાલો, આ પ્રશ્ન છે સામો. હાઉ કેન વી ફાઇન્ડ આઉટ ધ વોલ્ટેજ? તો વોલ્ટેજ મેળવવા માટે તમને જ્યાં સુધી થોડોક ખ્યાલ છે એ બાબત ચર્ચા કરું તો તમે એમ કહેશો કે સર વોલ્ટ મીટર મારે એડ કરવું પડે. યસ, તમારે અહીંયા વોલ્ટ મીટર એડ કરવું પડે. તો હવે વોલ્ટ મીટર જ્યારે તમે એડ કરો તો ઈ વોલ્ટ મીટર તમે બેટરીના 2 છેડે એપ્લાય કરશો, એટલે આ 2 છેડે એપ્લાય થાય. તમને એમ થશે કે સર અહીંયા એપ્લાય ન કરી શકીએ, બેટા આંતરિક અવરોધ અંદર હોય, એટલે આ આખું બેટરી થઈ, આ આખી બેટરી થઈ. સમજા? કારણ કે આંતરિક અવરોધ અંદર હોય. આ તો આપણને છૂટો એટલે દેખાડ્યો છે મેં કે જેથી એને સરસ રીતે સમજી શકાય બરોબર. બાકી બેટરી આખી આ થાય. તો હવે તમે જ્યાં તમારા ટર્મિનલ્સ, તમે જે વોલ્ટ મીટર તમારી પાસે રહેલું છે,
આ સપોઝ વોલ્ટમીટર છે તો આ વોલ્ટમીટરના બે ટર્મિનલ્સ હશે કે જે ટર્મિનલ્સને તમારે કનેક્ટ કરવાના થાય એ બેટરીના બે છેડે જ એપ્લાય કરશો એટલે તમે અહીંયા કનેક્ટ કરશો. વિચારો આ બેટરીમાંથી I જેટલો કરંટ જાય છે એટલે હવે આ જે વોલ્ટમીટર જે વોલ્ટેજ માપે એ કયો વોલ્ટેજ માપે? ચાલો પ્રશ્ન આ છે. એટલે આ A અને આ B છેડા વચ્ચેનો, જો તમને કદાચ આમાં વિવરિંગ થતા હોય તો આ બેટરી એકચ્યુઅલમાં આમ પણ દર્શાવી શકાય. આંતરિક અવરોધ અંદર હોય એટલે તમારા ટર્મિનલ અહીંયા આવી જાય. ધ્યાન આપજો, લોચા ન મારતા. એટલે આખી એક બેટરી થઈ. બરાબર, એમ કે સાહેબ બી અહીંયા ન લઈ લેવાય, ન લઈ શકી, આ આંતરિક અવરોધ અંદર હોય. બરાબર, ચાલો તો હવે A અને B છેડે મેં કોને જોડી દીધું? મેં જોડી દીધું વોલ્ટમીટરને. ચાલો એટલે મારે શું કરવું છે? બેટરીનું EMF મેઝરમેન્ટ કરવું છે. તો હવે A અને B વચ્ચે જે PD હશે એ PD વોલ્ટમીટર માપશે. A અને B વચ્ચે જે PD હશે વોલ્ટમીટર માપશે. તો VA માઇનસ એપ્સિલોન પ્લસ IR ઇઝ ઇક્વલ ટુ VB. લાઇટ થઈ હોય તો કરંટ આ બાજુ આવે છે એટલે VA થી આ દિશામાં આયલો ગયો એટલે VA minus epsilon plus IR is equal to VB. Therefore, VA minus VB is equal to epsilon minus IR. તો હવે વિચારો આ જે વોલ્ટેજ મળ્યા મતલબ આ વોલ્ટેજ વોલ્ટમીટર મેઝર કરશે. હવે એ જે વોલ્ટેજ છે એ બીજા કોઈ વોલ્ટેજ નથી, આ એના ટર્મિનલ વોલ્ટેજ છે. જુઓ, ધીસ ઇઝ ધ ટર્મિનલ વોલ્ટેજ. હાલો હલવાના પાછા. ટર્મિનલ વોલ્ટેજ છે સાહેબ. શું કામ ટર્મિનલ વોલ્ટેજ છે? એપ્સિલોન માઇનસ IR. મારે તો એપ્સિલોન મેઝરમેન્ટ કરવો છે, એની જગ્યાએ મેઝરમેન્ટ થશે ટર્મિનલ વોલ્ટેજ. મતલબ કે રેગ્યુલર વોલ્ટમીટર છે એ A અને B છેડા વચ્ચેનો PD માપશે. A અને B છેડા વચ્ચેનો PD કોના બરાબર છે? એપ્સિલોન માઇનસ IR. એપ્સિલોન માઇનસ IR નો મતલબ શું છે? ટર્મિનલ વોલ્ટેજ. તો વોલ્ટમીટર ટર્મિનલ વોલ્ટેજ માપે છે સાહેબ. વોલ્ટમીટર EMF મેઝરમેન્ટ નથી કરતું. તો EMF મેઝરમેન્ટ કરવા શું કરવું પડે? ચાલો મતલબ કે VA માઇનસ VB આ જે મેઝરમેન્ટ થાય છે આ VA માઇનસ VB ની કિંમત એપ્સિલોન લઈ આવવા માટે શું કરવું પડશે? વિચારો. તો સૌથી પહેલી વસ્તુ તો કે I ઇઝ ઇક્વલ ટુ 0 કરો. I ઇઝ ઇક્વલ ટુ 0 કરો અથવા R ઇઝ ઇક્વલ ટુ 0 કરો. મતલબ કે બેટરીનો આંતરિક અવરોધ 0 કરો. બેટરીનો આંતરિક અવરોધ 0 કરવો શક્ય નથી, કોઈ દી 0 ન થાય. તો એનો મિનિંગ I 0 કરો. હવે વિચારો તમે અહીંયા જો I 0 કરી નાખો એનો મતલબ કે સર્કિટ ઓપન સર્કિટ કન્ડિશનમાં આવી ગઈ. અને ઓપન સર્કિટ કન્ડિશન તો વોલ્ટમીટરમાંથી પ્રવાહ જ ન દે. વોલ્ટમીટરમાં પ્રવાહ ન દે તો વોલ્ટમીટર માપે શું? તમને 0 દેખાડે. એનો મતલબ કે ડાયરેક્ટ તમે કરંટ 0 અહીંથી કરી શકતા નથી. આના કારણોસર કે તમે જે કોઈ પણ વોલ્ટમીટર યુઝ કરો એ વોલ્ટમીટર ઓલવેઝ તમને બેટરીના ટર્મિનલ વોલ્ટેજ આપે. બેટરીનું EMF કોઈ દી વોલ્ટમીટર મેઝર ન કરી શકે. ચાલો આ વસ્તુને આપણે વ્યવસ્થિત રીતે મગજમાં ક્લિયર કરીને રાખીશું. બેટરીનું EMF કોઈ દી વોલ્ટમીટર મેઝરમેન્ટ ન કરી શકે. તો એનો મિનિંગ કે પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જે રચનાની મદદથી પ્રવાહ 0 મેળવી શકાશે. પ્રવાહ 0 મેળવી શકાશે. કોની મદદથી? પોટેન્શિયોમીટરની મદદથી. ચાલો કેવી અરેન્જમેન્ટ હશે ધ્યાન આપજો. મતલબ પોટેન્શિયોમીટર પાસે તાકાત છે કે પ્રવાહને 0 લઈ આવી દેવા. પ્રવાહની કિંમત 0 લઈ આવી દેવાની પોટેન્શિયોમીટરમાં તાકાત છે. ચાલો કેવી રીતે કેવી એની અરેન્જમેન્ટ હોય છે ચાલો ધ્યાન આપજો. બહુ સિમ્પલ અરેન્જમેન્ટ છે. તમે મીટર બ્રિજની અરેન્જમેન્ટ ઓનલાઈન જોયેલી હશે, ન જોઈ હોય તો એકવાર પાછી જોઈ લેજો. બરોબર, મીટર બ્રિજમાં કેવું હતું તો કે ફૂટપટ્ટી હતી, ફૂટપટ્ટી ઉપર એક તાર હતો. એવી જ રીતે અહીંયા ઘણા બધા તાર જોઈન્ટ કરવામાં આવેલા હોય 100 સેન્ટીમીટરના ઘણા બધા તાર. બરાબર, જેવી રિક્વાયરમેન્ટ છે એવી પ્રમાણે તાર, આવા તાર 100 સેન્ટીમીટરના ઇક્વલ લેન્થના તાર આમ જોઈન્ટ કરેલા હોય. કેવી રીતે જોઈન્ટ કરેલા હોય જોજો. આ તારને આ તાર સાથે જોડવા માટે ધાતુની પટ્ટી વાપરેલી હોય. પછી આ તાર અને આ તારને જોઈન્ટ કરવા માટે આ ધાતુની પટ્ટી વાપરેલી હોય. અને આ તાર અને આ તારને જોઈન્ટ કરવા માટે આ રીતના, એટલે આ રીતના સમજી ગયા. એટલે કન્ટિન્યુ તાર આવો થયો, અહીંથી આમ 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 આવી રીતે. પછી વધારે જરૂર પડે તો વળી પાછો એક અહીંથી તાર હોય, ત્યાં વળી પાછું ધાતુની પટ્ટી, જેવી રિક્વાયરમેન્ટ એ પ્રમાણે આખા યુઝ કરે. બધા 100 સેન્ટીમીટરના હોય. એક ઉપર માપ પટ્ટી રાખી દીધી હોય એટલે એના ઉપરથી તમે સામે કન્સિડર કરી શકો. જેમ કે અહીંયા આવે, અહીંયા હાલો જોજો,
જો અહીંયા આવ્યું, સપોઝ અહીંયા તમારે જે વસ્તુ જોઈએ છે, આ મેઝરમેન્ટ જોઈએ છે, તો આ મેઝરમેન્ટ ખાલી આટલું ન થાય. જોજો એ ક્યાંથી થાય? આ પ્લસ આ લાઈટ થઈ. આ મેઝરમેન્ટ જોતું હોય કે આ લેન્થ કેટલી, ચાલો સપોઝ તમારે આવી લેન્થની રિક્વાયરમેન્ટ છે, આ લેન્થ કેટલી જરૂર પડે, તો તમારે શું કરવું પડે? સિમ્પલ, તમે એવું વિચારો ને કે અહીંથી 0, અહીંયા 67, તો 67 ન થાય, હરખું જોજો. આ લેવું પડે પ્લસ આ લેવું પડે. એવી જ રીતે જો અહીંયા હોય તો ટોટલ લેન્થ કેટલી થાય? આ અને આ. બરોબર, તો આવી રીતે આખું વર્કિંગ થાય. હવે આ બે છેડા બાજુ, આ બે છેડે એટલે આ એ અને આ બી. રેડી? હવે અહીંયા બધું બેટરીઝ ને બધું કનેક્ટેડ કરેલું હોય. હું ડ્રોઈંગ આ રીતે કરું છું, બાકી આવી રીતે ડ્રોઈંગ ન હોય. બરાબર, તો ડ્રો મેં એવી રીતે કરું છું કે જેથી તમને રિપ્રેઝન્ટ હરખી રીતે હું કરી શકું. બેટરીનો આંતરિક અવરોધ અહીંયા જ દેખાડી દઉં. ખમ કડ, રેઝિસ્ટન્સ બોક્સ, ચાલો થઈ ગયું. આવી રીતે અરેન્જમેન્ટ હોય આખી. બરોબર, ચાલો આ આખો એ બી તાર. ધ્યાન આપજો. સૌથી પહેલા પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત સમજવો જરૂરી છે. પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત સમજાઈ ગયો એટલે આપણું કામ એની મેળે આખું પૂરું થઈ જશે. ચાલો કેવી રીતે આખું વર્કિંગ થશે? જો આવું ડ્રો કરવું જરૂર નથી, આમ તમે આમે ડ્રો કરી શકો, પણ આમ જ હોય, આમાં કાંઈ ચેન્જીસ ન થાય. આખી રચનાને પોટેન્શિયોમીટર કહેવાય. બેટરીનું EMF એપ્સિલોન. ચાલો જેવી સર્કિટ પૂરી થશે એટલે આમાંથી કરંટ ફ્લો થવાનું સ્ટાર્ટ થશે. તમે સમજી શકો છો આવી રીતે. બરોબર, આ રીતના આમાં બધામાં કરંટ હશે, પણ હું દેખાડતો નથી અત્યારે. ચાલો, તો સૌથી પહેલું મારું કામ એ છે કે મારે પ્રવાહ મેળવવો છે. તો પ્રવાહ બરાબર શું થાય? બેટરીનું EMF ના છેદમાં જેટલા રેઝિસ્ટન્સ છે બધા રેઝિસ્ટન્સ મારે એડ કરી દેવા પડશે. રેઝિસ્ટન્સ બોક્સમાંથી ધારો કે કેપિટલ R જેટલો રેઝિસ્ટન્સ છે અને આંતરિક અવરોધમાંથી સ્મોલ r જેટલો રેઝિસ્ટન્સ છે. ચાલો ધ્યાન આપજો. તો સૌથી પહેલા હું કન્સિડર કરું છું તાર AB ની લંબાઈ, તાર AB ની લંબાઈ કેપિટલ L લઉં છું એને. તાર AB ની લંબાઈ કેપિટલ L અને હું કરંટ લઉં. કરંટ બરાબર શું થશે? એપ્સિલોન ના છેદમાં ટોટલ રેઝિસ્ટન્સ, એટલે કા આવશે અને હજી એક કયું આવશે? તારની પાસે અવરોધ હોય એ અવરોધ તમારે કન્સિડર કરવો પડશે. એટલે તારના અવરોધ મેળવવા માટે મારે કંઈક નવા જૂની કરવી પડશે. તો એના માટે એકમ લંબાઈ દીઠ અવરોધનો કોન્સેપ્ટ એડ કરું છું. એકમ લંબાઈ દીઠ અવરોધ એને આપણે RCM વડે રિપ્રેઝન્ટ કરેલું. તો R W અપોન L લેન્થ, અથવા ઉપર R ડેશ કહી દઈએ આપણે. એટલે તારનો અવરોધ મને મળી જશે R ડેશ ઇઝ ઇક્વલ ટુ R CM ઇન્ટુ L. રેડી? આ તારનો અવરોધ થયો. જેટલો જોઈએ એટલો રેઝિસ્ટન્સ લઈ લેવાનો, જરા મૂંઝાવાનું નહીં. આટલી લંબાઈ જોતો હોય તો આ અહીંયા શું મૂકી દેવાનું? સ્મોલ l. જેટલી લંબાઈ એટલી લંબાઈ. RCM બધા માટે સેમ જ રહેશે. ચાલો હવે આ તાર નથી હો, પાછળ ધ્યાન રાખજો. તાર ક્યાં છે? ખાલી લાલ કલરના. આ તો કનેક્ટિંગ વાયર્સ છે. ચાલો તો શું થશે? પોટેન્શિયોમીટરમાં વહેતો પ્રવાહ. પોટેન્શિયોમીટરમાં પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ના છેદમાં ટોટલ રેઝિસ્ટન્સ. ચાલો પહેલો રેઝિસ્ટન્સ કયો આવશે? કેપિટલ R પ્લસ સ્મોલ r પ્લસ RCM ઇન્ટુ L. રેડી? આ ટોટલ પ્રવાહ થયો પોટેન્શિયોમીટરમાં પ્રવાહ. હવે ઘણીવાર આ કેપિટલ R નો દીધો હોય તો નહીં લેવાનો, કાઢી નાખવાનો. ઘણીવાર આ સ્મોલ r નો દીધો હોય, નહીં લેવાનો, કાઢી નાખવાનો. પણ આ તો દીધેલો જ હોય, કારણ કે તાર તો હોવો જોઈએ ને. તાર ન હોય તો પોટેન્શિયોમીટર જ ન કહેવાય. બરોબર? લેવું ન વિચારતા કે તારે ન હોય તો તારે નહીં, તો કેટલું તો લેવાનું હું. બરોબર? એટલે બને એવું આ R ન હોય, આ R ન હોય, પણ આ તો હોય જ. આ તો આપવો જ પડે અને દે જ આ. બરોબર? અથવા તમને એવું કહી દે કે પોટેન્શિયોમીટર તારનો કુલ અવરોધ, એટલે કુલ અવરોધનો મતલબ R ડેશ કહી દો. આ શું થયો?
તારનો કુલ અવરોધ, તો આ પણ આપેલું હોય એવું પણ બની શકે, બરોબર. એવું જરૂરી નથી કે આવું આરસીએમ ને એલ ને બધી વેલ્યુ આપીને કરે, પણ આરસીએમ ઇન્ટુ એલ એટલે આર ડેશની કિંમત તો હોય જ અહીંયા, આર ડેશ પ્રેઝન્ટ જ હોય, આર ડેશ કોઈ દી જાય નહીં પોટેન્શિયોમીટરના કેસમાં. ચાલો, શું સિદ્ધાંત છે, સિદ્ધાંત કેવી રીતે વર્ક કરશે, બહુ સિમ્પલી આખું વર્કિંગ છે આનું, એવું કંઈ ખાસ નથી. ચાલો, હું અહીંયા સપોઝ સી પોઈન્ટ કન્સિડર કરું છું, પોઈન્ટ સી. તો મારે ઈ સી પોઈન્ટ અને એ પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ એલ છે, તો મારે આ એ અને સી વચ્ચેનો પીડી જોઈએ છે. ચાલો, કેમ મળશે? સિમ્પલ છે, પ્રવાહ છે, પ્રવાહ વહન પામે સાઈ જેટલો પ્રવાહ. આ એલ લંબાઈના તાર પાસે કેટલો રેઝિસ્ટન્સ હશે? આર ડેશ નો, આર ડેશ તો કુલ નો થાય, આરસીએમ ઇન્ટુ એલ ની જગ્યાએ સ્મોલ એલ. રેડી? પહોંચી જાઓ સી પાસે, શું થશે? ચાલો, એ અને સી વચ્ચેનો પીડી એટલે શું થશે? વીએ માઇનસ આઈ. આર ની કિંમત કેટલી થશે? થશે આરસીએમ ઇન્ટુ સ્મોલ એલ ઇઝ ઇક્વલ ટુ વીસી. એટલે વીએ માઇનસ વીસી ઇઝ ઇક્વલ ટુ આઈ, જોજો, આરસીએમ ઇન્ટુ એલ થાય. ચાલો જોજો, હવે આ આઈ ની કિંમત શું છે? એપ્સિલોનના છેદમાં કેપિટલ આર પ્લસ સ્મોલ આર પ્લસ આરસીએમ ઇન્ટુ એલ. હવે આરસીએમ નું અંદર આપી દઉં તો તમને કોઈ વાંધો નહીં હોય, ઇન્ટુ એલ. વીએ માઇનસ વીસી ને આપણે દર્શાવશું વીએસી, અથવા વીએસી ની જગ્યાએ વીએલ પણ રિપ્રેઝન્ટ કરી શકાય. વીએસી નો મતલબ એવો થાય કે એ અને સી વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, એ અને સી વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. અને આની જગ્યાએ હજી એક વર્ડ યુઝ કરી શકાય, એલ, ખાલી એલ. એલ સફિક્સમાં છે. એલ નો મતલબ એવો થાય, એલ અંતરે રહેલા બે બિંદુઓ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. શું થાય? મતલબ એલ અંતરે રહેલા બે બિંદુઓ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. ચાલો, તો હવે વિચારો, અહીંથી તમે પોટેન્શિયોમીટર તાર ફિક્સ કરી દીધો, બેટરી ફિક્સ કરી દીધી, રેઝિસ્ટન્સ ફિક્સ કરી દીધો, તો વિચારો એપ્સિલોન કોન્સ્ટન્ટ, આરસીએમ કોન્સ્ટન્ટ, આ આર કોન્સ્ટન્ટ, આ આર કોન્સ્ટન્ટ અને આ અવરોધ કોન્સ્ટન્ટ. તો ઇઝીલી આઈ કેન રાઇટ વીએલ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એલ. તો આ જે મળ્યું વીએલ પ્રોપોર્શનલ ટુ એલ, એને પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત કહેવાય છે. શું કહેવાય છે? પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. શું કહેવાય આને? પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. કેવી રીતે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત? ચાલો, પ્રશ્ન થવો જોઈએ. પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત શું કહેવા માંગે છે? કે કોઈ બે પોટેન્શિયોમીટર તાર પર કોઈ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તે બે બિંદુ વચ્ચેના લંબાઈના, તે બે બિંદુ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. એને પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત કહે છે. એટલે સિદ્ધાંત મારે લખવો હોય તો શું કહી શકાય? પોટેન્શિયોમીટર તાર પરના કોઈ બે બિંદુઓ વચ્ચેનો પીડી એ તે બે વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. પોટેન્શિયોમીટર તાર પરના કોઈ બે બિંદુઓ વચ્ચેનો પીડી એ તે બે વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે અને પોટેન્શિયોમીટર નો સિદ્ધાંત કહે છે. આના ઉપરથી એક અગત્યની વ્યાખ્યા આપવામાં આવી પોટેન્શિયોમીટર માટે, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. એટલે તમે જે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન સમજો છો એનો અહીંયા બેના મિનિંગ ડિફરન્ટ છે. કેટલાક નહીં જ નહીં ખબર હોય એનો મિનિંગ શું થાય, કારણ કે વાંચે તો ખબર પડે. ચેપ્ટર નંબર 2 માં વિદ્યુત સ્થિતિમાન પ્રચલન આવ્યું હતું, યાદ કરો. એકમ લંબાઈ દીઠ પોટેન્શિયલમાં થતા ફેરફારને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. ત્યાં આપણે ઈ નામ આપેલું હતું કારણ કે વિદ્યુત ક્ષેત્ર મળતું હતું, યાદ કરો.
પણ અહીંયા વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો મતલબ જુદો છે, વ્યાખ્યા એ જ છે, કોઈ ચેન્જ નથી, પણ બેના મિનિંગ ડિફરન્ટ છે, બેના યુઝ જુદા છે. અહીંયા વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ની વ્યાખ્યા મુજબ ચર્ચા કરું તો એવું થાય, એ જ વ્યાખ્યા એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતા ફેરફારને એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતા ફેરફારને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે, which is denoted by phi. અહીંયા phi વડે આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ. એકમ લંબાઈ દીઠ એટલે VL by L બરોબર. એટલે એકમ વિચારો તો એ જ એકમ, કોઈ ફેર જ નથી, વોલ્ટ પર મીટર. પણ હવે અહીંયા એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર જેવો નથી, કારણ કે વિદ્યુત ક્ષેત્ર અહીંયા નથી ફાઇન્ડ કરવાનું. અહીંયા આ એવું સૂચવે છે કે એકમ લંબાઈ દીઠ કેવડો પોટેન્શિયલ ડિફરન્સ આપે છે, એકમ લંબાઈ દીઠ કેવડો પોટેન્શિયલ ડિફરન્સ આપે છે, એનો મિનિંગ આ છે. તો આના ઉપરથી બહુ અગત્યનું સૂત્ર કે જેના ઉપર આપણે વર્કિંગ કરશું, VL is equal to phi into L. VL is equal to phi into L. ઓકે, હવે phi બરાબર કોના બરાબર લખી શકાય? phi is equal to જોવો કોના બરાબર થશે? એપ્સિલોન ઇન્ટુ RCM ના છેદમાં કેપિટલ R પ્લસ સ્મોલ r પ્લસ RCM ઇન્ટુ L. તો આ phi ની કિંમત થઈ બરોબર. અને phi છે એ કોન્સ્ટન્ટ જેવું થયું ને, તમે સમજી શકો તો VL પ્રોપોર્શનલ ટુ L, તો આખી વસ્તુ કોન્સ્ટન્ટ જ હતી, જ્યાં અચળ, આટલી અચળ કિંમત થઈ. રેડી? ચલો હવે આ phi ઉપરથી એક અગત્યની વસ્તુ આપણે સમજવી છે, that is the sensitivity of the potentiometer. એની પહેલા સાંભળો, આ phi કોના ઉપર આધાર રાખે? કોના ઉપર આ phi આધાર રાખે છે? વિચારો, કોના ઉપર phi આધાર રાખે? તો કે આ phi સૌથી પહેલા એપ્સિલોન ઉપર આધાર રાખે. બેટરી તમે કેવડી, મેઇન એપ્સિલોન જ છે, તમે જોવા જાવ ને તો બેટરી કેવડી વાપરો છો ઈ, અને રેઝિસ્ટન્સનું કેવડું છે એના ઉપર આધાર રાખે છે બરોબર. બેટરી મોટી વાપરી હોય, તાકાતવાળી, રેઝિસ્ટન્સ પણ સારો એવો વાપરો હોય, તો એ પ્રમાણે phi જોવા મળે. બેટરી તાકાતવાળી હોય, રેઝિસ્ટન્સ લો હોય, તો phi ની વેલ્યુ ઓફ થઈ જાય બરોબર. એટલે એ phi બહુ અગત્યનો છે તમારા માટે. ચાલો બીજી વસ્તુ, આ શું જોવા માટે, શું આ તમને શું સમજાવે છે, ચાલો એ સમજો. સપોઝ A અને B વચ્ચેનો એક એક્ઝામ્પલ આપું એટલે તમને ક્લિયર થશે. સપોઝ આવું છે, હું એમ લખું છું કે phi is equal to 2 વોલ્ટ પર મીટર. શું થાય આનો મતલબ? વોટ ડુ યુ મીન બાય ધીસ? દર મીટરે 2 વોલ્ટનો ડ્રોપ થાય છે, આનો મિનિંગ એવો થાય. દર મીટરે 2 વોલ્ટ ડાઉન જાય છે, એટલે 2 વોલ્ટનો ડિફરન્સ છે, એટલે કે ડ્રોપ છે. એટલે સપોઝ ધારો કે માની લઈએ આપણે, ચાલો આ A અને B છેડા વચ્ચે કેટલો PD આવ્યો? ઓબ્વિયસ છે, A અને B છેડા વચ્ચે કેટલો PD આવે? આ બધું બાદ કરીને એપ્સિલોન ટોટલ છે, એપ્સિલોન ટોટલ આખો A અને B વચ્ચે ન આવે, કારણ કે એપ્સિલોનમાંથી R બાદ કરવો પડે, R બાદ કરવો પડે, એના પોટેન્શિયલ બાદ કરો, એ બધીને બાદ કરતા ધારો કે આ સમજી લ્યો કોના જેવી વાત થઈ, આ A અને B વચ્ચે સપોઝ એપ્સિલોન આપણા 12 વોલ્ટ હતા માની લ્યો, એમાંથી ધારો કે A અને B વચ્ચે એટલે કે VAB ની કિંમત 8 વોલ્ટ આવી માની લ્યો, બધું બાદ કરતા 8 વોલ્ટ V અને B વચ્ચે. તો આનો મતલબ શું થાય કે A અને B વચ્ચેનો PD 8 વોલ્ટ છે બરોબર. એટલે તમે અહીંથી આ સપોઝ આ શરૂઆત થતી હોય 8 થી, આ એક એક્ઝામ્પલ તરીકે આપેલું છે, સપોઝ આ 8 વોલ્ટે છે એવું માનો, તો આ 0 વોલ્ટે છે એનો મિનિંગ એવો થાય. એટલે અહીંથી તમે આયલા જાઓ એટલે થોડાક આગળ હાલો એટલે 7.5 થાય, ત્યાંથી થોડાક આગળ હાલો એટલે 7 થાય, એમ કરતા 6 થાય, એમ કરતા 5 થાય, લેન્થ વધે, એમ કરતા 4 થાય, એમ કરતા 3, 2, 1 અને છેલ્લે 0. એટલે લેન્થ વધતી જાય એમ ડ્રોપ વધતો જાય. વિચારો, આવડી લેન્થ લીધી છે તો 8 અને 7 એટલે 1 નો ડ્રોપ, આવડી લેન્થ લીધી તો આ લેન્થ આવડી મોટી થઈ ગઈ, વિચારી લ્યો. તો 8 ને 5 3 નો ડ્રોપ, આવડી લેન્થ લીધી છે તો 5 નો ડ્રોપ. રેડી? ક્લિયર થાય છે? તો આ ડ્રોપ છે, આ ડ્રોપિંગ સિસ્ટમ છે આખી. તો હવે આના ઉપરથી ગેલોનોમીટર શું પોટેન્શિયોમીટરની
સેન્સિટિવિટી ઉપરથી એક અગત્યની વસ્તુ છે, કદાચ એમસીક્યુમાં તમને કામ લાગી જાય એના માટે હું તમને કરાવડાવું છું. સેન્સિટિવિટી ઓફ પોટેન્શિયોમીટર એટલે કે પોટેન્શિયોમીટરની સંવેદિતા. પોટેન્શિયોમીટરની સંવેદિતા. ચાલો, પોટેન્શિયોમીટર ક્યાં સંવેદનશીલ વધારે છે, ક્યારે હોય સમજો. જ્યારે ફાઈની કિંમત ઊંચી હોય ત્યારે એની સંવેદિતા વધારે હોય, કે ફાઈની કિંમત નીચી હોય ત્યારે સંવેદિતા વધારે હોય. ચાલો, એટલે સૌથી પહેલા તમને સેન્સિટિવિટી નામનો જે વર્ડ છે એ વર્ડ સમજાવવો જરૂરી છે. બહુ ઈઝી છે સમજવો. આપણે ઘણી વાર નથી કહેતા કે આ વ્યક્તિ બહુ સેન્સિટિવ છે યાર. સેન્સિટિવનો મતલબ સૂક્ષ્મ ચેન્જીસ પણ ઇફેક્ટ કરતા હોય. આપણે ઘણી વાર કેટલાક વ્યક્તિ નથી કહેતા આની મસ્તી ન કરે, આની મસ્તી કરી, આને જલન થાય છે. બીજા ઘણા બધા વર્ડ છે, એમાં નથી જવું આપણે. અને જલન થાય છે, આની મસ્તી ન કરે જાજી. એનો મિનિંગ શું થયો કે એ સેન્સિટિવ છે, કે નાનકડા ચેન્જ હોય ત્યાં તરત તમને એ રિઝલ્ટ આપી દે, તરત સામે તમને આપી દે. ધેટ ઇઝ સેન્સિટિવિટી. સૂક્ષ્મ ચેન્જ સામે તમને નાનકડો ચેન્જ થતો હોય ને તમને સામે એ રિફ્લેક્ટ કરે તો એનો મતલબ સેન્સિટિવિટી વધારે. અને સૂક્ષ્મ ચેન્જ હોય ને કે સામું જોવે નહીં તો એની સેન્સિટિવિટી ઓછી. તો હવે પ્રશ્ન એ છે, હવે વિચારો કે ફાઈની વેલ્યુ વધે તો સંવેદિતામાં શું ચેન્જીસ થાય, ને ફાઈની વેલ્યુ ઓછી હોય તો સંવેદિતામાં શું ચેન્જ થાય. ચાલો, આવો પ્રશ્ન છે તમારી સામે. ક્યારે સંવેદિતા વધારે હોય ને ક્યારે સંવેદિતા ઓછી હોય. ચાલો, શું તમે આન્સર આપશો? વોટ યુ વોન્ટ ટુ સે? ચાલો, એનો મતલબ કે સૂક્ષ્મ ચેન્જીસ મેઝરમેન્ટ કરી શકે તો સંવેદિતા વધારે, સૂક્ષ્મ ચેન્જીસ મેઝરમેન્ટ ન કરી શકે તો સંવેદિતા ઓછી. આનો મિનિંગ એવો થાય. સૂક્ષ્મ ચેન્જીસ એટલે છે ને, તો અહીંયા વોલ્ટેજની જ વાત છે, તો એનો મિનિંગ કે વોલ્ટેજના નાના ફેરફારો જો મેઝરમેન્ટ કરી શકે તો સંવેદિતા વધારે, વોલ્ટેજના નાના ફેરફારો મેઝરમેન્ટ ન કરી શકે તો એનો મતલબ સંવેદિતા ઓછી. ચાલો, જેમ કે હું તમને સમજાવું. આ એક તાર લઈ લ્યો. હાલો, હમણાં આપણે ક્લિયર કરીએ, હમણાં તમને સમજાઈ જશે. આ 1 મીટરનો તાર છે અને આ કેસમાં પણ 1 મીટરનો તાર છે. મારે તો શું કરવાની છે, સંવેદિતા ઓછી ફાઈ છે, ફાઈ અહીંયા ઓછા વધારે હોવો જોઈએ, ફાઈ ઓછા, બરોબર. તો ચાલો, સપોઝ અહીંયા 10 અને 0 નો પીડી છે, 1 મીટર દીઠ 10 વોલ્ટનો પીડી છે, એટલે ફાઈની કિંમત કેટલી થઈ? 10 વોલ્ટ પર મીટર. અને આ કેસમાં ખાલી 1 ની જ છે. ચાલો, હવે તમારે ખાલી મને વિચારીને એ કહેવાનું છે, ઓબ્વિયસ છે તમે જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ મેઝરમેન્ટ કરો છો તો તમે વોલ્ટ મીટર વાપરો છો, તો આનો મતલબ શું થાય? 10 વોલ્ટ પર મીટર. અને થોડુંક આપણે સમજીએ કે 0.1 વોલ્ટ પર સેન્ટીમીટર, એટલે દર સેન્ટીમીટર દીઠ 0.1 વોલ્ટનો ડ્રોપ આવે. દર સેન્ટીમીટર દીઠ 0.1 વોલ્ટનો ડ્રોપ આવે. આનો મતલબ શું થશે? 0.01 વોલ્ટ પર સેન્ટીમીટર. તો હવે મને આ બંને કેસને કમ્પેર કરીને કહો કે તમારે 0.05 વોલ્ટ મેઝર કરવો હોય તો તમે વોલ્ટ મીટર ક્યાં કનેક્ટ કરશો તો તમને સારી રીતે આન્સર મળી શકશે? વિચારો. આ દર સેન્ટીમીટરે 0.1 વોલ્ટનો ડ્રોપ આપે છે. થોડુંક વિચારો, લોજિક આગો, કે દર 1 સેન્ટીમીટર થાય ત્યારે 0.1 વોલ્ટ. આપણે તો 0.05 વોલ્ટ જોઈએ છે, એટલે હજી ભાગ્યા 2, એટલે આનો મિનિંગ શું થાય કે અહીંયા 1 સેન્ટીમીટર, સપોઝ આ 1 સેન્ટીમીટર અહીંયા છે, તો એમાં અડધા સેન્ટીમીટરે તમારે 2 વાયર કનેક્ટ કરવા પડે. અને અહીંયા વિચારો તો કે 1 સેન્ટીમીટરે 0.01 વોલ્ટ છે, 1 સેન્ટીમીટરે 0.01 વોલ્ટ, એટલે અહીંયા 0.01 વોલ્ટનો ડિફરન્સ છે, તો 5 સેન્ટીમીટર આવશે. તો વિચારો તમે નાના વોલ્ટેજ ક્યાં સારી રીતે મેઝરમેન્ટ કરી શકો? કોમન સેન્સની વાત છે. આ કેસમાં નાના વોલ્ટેજ તમે ઇઝી રીતે મેઝરમેન્ટ કરી શકો. નાના વોલ્ટેજ ઇઝી રીતે મેઝરમેન્ટ કરી શકો તો એનો મતલબ શું થયો કે જ્યાં ફાઈ ઓછો છે ત્યાં સંવેદિતા વધારે છે, અને જ્યાં ફાઈ વધારે છે ત્યાં સંવેદિતા ઓછી છે. એટલે ફાઈ વધારે હશે ત્યાં સંવેદિતા ઓછી હશે, અને ફાઈ ઓછો હશે ત્યાં સંવેદિતા વધારે છે. રેડી? તો ધીસ ઇઝ ધ સેન્સિટિવિટી ઓફ ધ પોટેન્શિયોમીટર. ચાલો, હવે તો કે આપણે જેનો ઉપયોગ કરવાનો છે, આપણે અત્યાર સુધી ભણતા હતા, શું કામ ભણીએ છીએ
એમાં સૌથી પહેલો ઉપયોગ કે ઈએમએફ ની સરખામણી કરવા માટે એટલે ઈએમએફ માપવા માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. રેડી? ચાલો જોજો, ધ્યાન આપજો. ઈએમએફ મેઝરમેન્ટ કરવા માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. ફર્સ્ટ એપ્લિકેશન અને ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન, કારણ કે નીટમાં ઘણી બધી વાર આ પૂછાઈ ગયેલા છે આના સમ. જોજો, કાંઈ નથી, એક જ ફોર્મ્યુલા ઉપર વર્કિંગ છે, VL ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ L. બીજું કાંઈ જરૂર નહીં પડે. ચાલો જોજો. ઈએમએફ ની સરખામણી કરવા માટે, ઈએમએફ ની સરખામણી કરવા માટે ચાલો જોજો કેવી રીતે, કેવી સર્કિટ છે. સર્કિટમાં ધ્યાન આપજો, બહુ ઇઝી છે. પોટેન્શિયોમીટર હતો એ જ છે. આ ધાતુની પટ્ટીના જોડાણ, જાડી ધાતુની પટ્ટી. રેડી? અને અહીંયા બધી આપણી માથાકૂટ. જુઓ, ઘણીવાર ખાલી એક જ તારમાં પોટેન્શિયોમીટર દેખાડે, ઘણીવાર એક જ તારમાં પોટેન્શિયોમીટર દેખાડે, પણ આને સ્ટીક થઈને નહીં રહેવાનું, ચોટીને નહીં રહેવાનું કે આવું જ હોય તો જ એને પોટેન્શિયોમીટર કહેવાય, આવું ન હોય તો એને પોટેન્શિયોમીટર ન કહેવાય. ચોટીને નહીં રહેવાનું, ઘણીવાર એક જ તારમાં ખાલી દેખાડે, આવું દેખાડે. જો આવું પોટેન્શિયોમીટર હોય, આ બેટરી, આ એને પોટેન્શિયોમીટર કહેવાય. એક જ તાર, સમજી શકો ને તમે? નાનકડો પોટેન્શિયલ ડિફરન્સ જોતો હોય તો આવડા મોટા તાર, આટલા બધા તારની જરૂરિયાત જ નથી, તો એક જ તારમાં કામ થઈ જાય તમારું. રેડી? તો આ પણ પોટેન્શિયોમીટર તરીકે વર્તી શકે. એટલે આ વસ્તુ મગજમાં રાખવી. હવે તમારી પાસે જે મીટર બ્રિજ હોય ને, મીટર બ્રિજ, તો મીટર બ્રિજને પોટેન્શિયોમીટર તરીકે વર્કિંગ કરાવવું હોય તો કરી શકાય. ઇટ્સ વેરી ઇઝી. કન્ડિશન એટલી કે એમાં વોલ્ટેજના ચેન્જીસ એ પ્રમાણે તમારે લેવા પડે, એ પ્રમાણે તમારે સર્કિટ યુઝ કરવી પડે તો થાય. બાકી મીટર બ્રિજ છે ને પોટેન્શિયોમીટર વર્કિંગ કરી જ શકાય, એમાં કાંઈ ફેર નથી. આટલા બધા તાર મેં એટલે દોર્યા છે કારણ કે મારે આટલા તારની, હું એવું માનું છું કે મારે રિક્વાયરમેન્ટ છે. મારે એક જ તારની જરૂરિયાત હોય તો મારે આટલા તાર લેવાની જરૂર જ નથી. શું કામ મૂંઝાવું છું? કોમન સેન્સ. રેડી? ચાલો. એટલે એવું ન વિચારવું કે હાલો આટલા બધા તાર તો નથી દોર્યા તો આ પોટેન્શિયોમીટર આવું થોડું હોય, સાહેબે તો આવું દોર્યું હતું, તો આવું. એ દોરવા ઉપર નથી જવાનું તમારે. તમારે પોટેન્શિયોમીટર એટલે શું જોવાનું? તો કે એક તાર હોવો જોઈએ. પોટેન્શિયોમીટરનો મતલબ તમારે સમજવાનો શું છે? તો કે એક તાર હોવો જોઈએ, બરોબર, એની સાથે બેટરી કનેક્ટેડ કરેલી હોય. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ નો દે તો કાંઈ નહીં, કેપિટલ આર નો દે તો કાંઈ નહીં, કાંઈ નહીં, અરે ફેર નથી પડતો. ચાલો જોજો. હવે આની સાથે આ છેડે, છેડો એ અને છેડો બી, ચાલો આની સાથે ફર્સ્ટ બેટરી, સેકન્ડ બેટરી, ચાલો આવી રીતે, અને અહીંયા ગેલ્વેનોમીટર, અને આની સાથે જોકી. બરાબર? જોકી કેવી હોય એ તમે જોઈ શકો છો, તમારી પાસે યુટ્યુબ છે જ, સર્ચ કરજો. એપ્સિલોન 1, એપ્સિલોન 2 આ કળ. રેડી? એની સાથે આ કનેક્ટેડ છે, આની સાથે જોકી. ચાલો, શું છે વર્કિંગ તમારે? હવે જોકી આવી એટલે તમે એક વસ્તુ તો સમજી ગયા છો. શું સમજી ગયા છો? કે ચોકીથી સરકાવવાનું છે અને તટસ્થ બિંદુ ફાઇન કરવાનું છે. એક જ કામ છે, બીજું કાંઈ નથી કરવાનું આમાં. તો ચાલો કેવી રીતે આનું વર્કિંગ થશે જોવો. તો સૌથી પહેલા K1 કળ બંધ હોય ત્યારે, અને આ K2 કળ, ચલો જ્યારે K1 કળ બંધ હોય ત્યારે, ચાલો
જ્યારે K1 કળ બંધ હોય ત્યારે, એટલે K1 કળ બંધ કરીએ આપણે અને ગેલોનોમીટરની જોકી સરકાવતા ધારો કે આપણું જે બેલેન્સિંગ પોઈન્ટ છે એ બેલેન્સિંગ પોઈન્ટ અહીંયા આવ્યું, એને હું કહી દઉં C, બરોબર. એટલે બેલેન્સિંગ પોઈન્ટ કેટલા ડિસ્ટન્સ ઉપર આવ્યું? L1 જેટલા અંતર આવ્યું. એટલે કે તટસ્થ બિંદુ C, એટલે AC બરાબર તારની લંબાઈ L1 છે. ઓકે, ચાલો. તો હવે મારે શું કરવાનું છે? બહુ સિમ્પલ વસ્તુ વર્કિંગ છે. હવે મારે વર્કિંગ છે આ A અને C વચ્ચેનો PD, એટલે આવું લખી શકાય VL1 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ L1, અથવા ઉભા L1 યુઝ નથી કરવા, AC લખીએ. VAC ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ L1. પહેલો રસ્તો કયો રસ્તો? ડાયરેક્ટ હું અહીં લખ્યો. હવે વિચારો, અહીંયા ગેલોનોમીટર પ્રવાહ 0 દેખાડે, આ પ્રવાહ 0 દેખાડે, તો આનો મતલબ શું થાય કે આ ε1 વાળો જે આ પાર્ટ છે એમાંથી કોઈ પ્રવાહ વહન નથી પામતો. આમાંથી તો થતો જ હોય, આમાંથી તો વહન થાય જ. આમાંથી તો વહન પામે જ, પણ અહીંયા ગેલોનોમીટર તટસ્થ બિંદુ દેખાડે છે, તટસ્થ દેખાડે છે, 0 દેખાડે છે. એનો મતલબ એવો સમજવાનો કે આ ઉપલા પાર્ટમાંથી પ્રવાહ જાતો નથી, અને ઉપલા પાર્ટમાંથી પ્રવાહ નથી જાતો એનો મિનિંગ શું થયો? કહેશે કોઈ? ઉપલા પાર્ટમાંથી પ્રવાહ નથી જાતો, આનો મતલબ એવો થાય કે આ A અને આ C નો PD અને આ ઉપલા પાર્ટના PD બે સેમ છે. કોમન સેન્સ. ચાલો, તો હવે મારે ઉપરના ભાગેથી જવું હોય તો કિર્ચોફના નિયમ એપ્લાય કરો. ચાલો ડાયરેક્ટ. હવે શું થશે? VA માઇનસ ε1 માઇનસ ε, પ્રવાહ છે જ નહીં, ક્યાં પહોંચી ગયા? C. તો VAC ઇઝ ઇક્વલ ટુ ε1. ઇક્વેશન 1 અને ઇક્વેશન 2. તો 1 અને 2 ને સરખાવતા ε1 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ L1. ઇક્વેશન નંબર 3. ચાલો, હવે આ કળ ઓપન કરી નાખો ને આ કળ બંધ કરો. જ્યારે કળ K2 બંધ હોય ત્યારે ઓબ્વિયસ છે સામે અહીંથી જેવું તમે કળ અહીંયા બંધ કરી એટલે અહીંથી ફેરવતા જાણો કે આ ડી પોઈન્ટે તમને તટસ્થ બિંદુ મળ્યું. એટલે તટસ્થ બિંદુ મળ્યું તમને L2 એ. તટસ્થ બિંદુ મળ્યું તમને ડી પોઈન્ટે એટલે AD ની વેલ્યુ છે L2. ઓકે, ચાલો. મેં આ અઠે ગઠે દોરી જો, મેં મને કંઈ આમ યાદ ગોખીન ન થાય કે આ ડી અહીંયા દૂર દેખાડવાનું કે આને નીચે દેખાડવાનું, એમને દેખાડે છે કે L2 ડિસ્ટન્સ ધારો કે મળ્યું. ચાલો, હવે વધારે લેન્થ હશે. એક વસ્તુ વિચારો તો AC કરતાં AD ની લેન્થ વધારે છે એવું મેં અત્યારે ડ્રો કરેલું છે. તો આનો મતલબ તમે એવું કહી શકો ને કે ε1 કરતાં ε2 ની કિંમત હાઈ હોવી જોઈએ. યસ ઓર નો? શું બોલું હું? ફરીથી બોલું. AC ની જે લંબાઈ છે એ જ AC ની લંબાઈ કરતાં AD ની લંબાઈ વધારે છે. AC કરતાં AD મોટો છે, તો એનો મતલબ કે ε2 ની કિંમત ε1 કરતાં મોટી હોય. શું કામ સાહેબ? મોટી લંબાઈ ત્યારે જ જોઈને જ્યારે મોટો પોટેન્શિયલ ડિફરન્સ બેલેન્સ કરવાનો હોય. જેમ કે અહીંયા જુઓ, અહીંયા VAC A અને C વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કોના બરાબર હતો? ε1 બરાબર. તો ભાઈ AD ની કિંમત મોટી આવી છે, બરોબર, મેં મોટી લીધી છે. નાની લઈ શકાય એવું જરૂર નથી, પણ આ તો એક વસ્તુ મારે સમજાવી છે એટલે મેં ખાલી કન્સિડર કર્યું. બાકી નાની પણ લ્યો કાંઈ ચાલે, નો પ્રોબ્લેમ. તો AD મોટા છે, તો AD માં તટસ્થ બિંદુ છે એટલે ઓબ્વિયસ છે ε2 વાળી બેટરીમાંથી કોઈ પ્રવાહ નહીં જાય. તો હવે AD કોને બેલેન્સ કરશે? ε2 ને જ બેલેન્સ કરવાનો છે. તો ε2 ને બેલેન્સ કરવા માટે મોટી લેન્થની જરૂર પડી. એનો મતલબ એવો થયો ને કે ε2 ની કિંમત મોટી હશે એઝ કમ્પેર ટુ ε1. તો અહીંથી આવું લખી શકાય. જોજો, VAD ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ L2 અને VAD ઇઝ ઇક્વલ ટુ ε2. ધેરફોર ε2 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ L2. ઇક્વેશન નંબર 4. હાલો 3 અને 4 નો ગુણોત્તર લઈ લો એટલે નવરા આપણે. સમીકરણ 3/4 લેતા, સમીકરણ 3/4 લેતા એટલે શું થશે? ε1/ε2
5 cancel out, L1 by L2. So this is the ratio. હવે આમાં એકા દો, આની કિંમત સપોઝ ખબર છે, L1 ખબર છે, L2 ખબર છે, તો તમને એપ્સિલોન 1 મળી જાય. તો EMF ની સરખામણી કરવા માટે આનો ઉપયોગ થાય. હવે બીજી વસ્તુ એક તમને અત્યારે પહેલા સમજાવી દઉં કે જે સમજાવી જરૂરી છે. આ જે બેટરીની જે વેલ્યુ છે, આ બેટરીના જે EMF છે, આની કિંમત એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 આ બંને કરતાં મોટી હોવી જોઈએ. કોમન સેન્સની વાત છે ને બચાવ, આના કરતાં મોટી હોય તો જ પ્રવાહ આમ જાય. નકર તો વિચારો એપ્સિલોન 1 એપ્સિલોન 2 અને આ EMF, આ પોઝિટિવ ટર્મિનલ, આનો પોઝિટિવ ટર્મિનલ, આ વિરોધક સ્થિતિમાં આવે. સમજાય છે? તો પ્રવાહ ઊંધા જાય, ઊંધી કેસેટ ચાલુ થાય. બરોબર? એટલે તમે જે બેલેન્સ કરવાનું હોય, જેમ કે આ કેના જેવી વાત છે સાંભળો. સપોઝ આ એપ્સિલોન ની વેલ્યુ 12 વોલ્ટ, ચાલો ફરીથી જ લઉં 12 વોલ્ટ. બરોબર? એ અને બી ના છેડે કેટલા આવ્યા? તો કે VAB ની કિંમત 8 વોલ્ટ આવી. તો તમે અહીંયા જે બેલેન્સિંગમાં એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 લ્યો છો, એની કિંમત આ એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 ની કિંમત 8 વોલ્ટ કરતાં ઓછી હોય તો જ બેલેન્સ થાય. કારણ કે આ એ અને બી છેડા વચ્ચે 8 વોલ્ટ છે અને તમે 9 વોલ્ટની બેટરી એપ્લાય કરો તો આમાં તટસ્થ બિંદુ જ ન મળે. સમજાય છે? તટસ્થ બિંદુ જ ન મળે. એટલે આ વસ્તુ મગજમાં રાખવું પડશે. એટલે એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 ની કિંમત જે એ અને બી તારના જે પોટેન્શિયલ ડિફરન્સ છે એના કરતાં ઓછી હોવી જોઈએ. ચાલો હવે આ જ સર્કિટમાં થોડોક આપણે ફેરફાર કરીએ કે સહાયક અને વિરોધક સ્થિતિ માટે તમારે આના એક્સપેરિમેન્ટ આવશે સાહેબ. કેના એક્સપેરિમેન્ટ આવશે? સર્કિટ એક્સપેરિમેન્ટ આવશે. બરોબર? આ વખતે જો બોર્ડ એક્ઝામ લઈએ પ્રયોગશાળામાં તો આપણે એક્સપેરિમેન્ટ કરીશું. સહાયક અને વિરોધક સ્થિતિ, આપણે આ એક્સપેરિમેન્ટ કોપી ટુ કોપી કરશું ને આ કરશું સહાયક અને વિરોધક સ્થિતિમાં. ચાલો જેમ કે જોજો, ધ્યાન આપજો. શોર્ટ એન્ડ સ્વીટ છે, કંઈ લાંબી માથાકૂટમાં નથી પડવું આપણે. આ તાર, ઓકે. ચાલો જોજો, એપ્સિલોન 1 એપ્સિલોન 2 આ સહાયક સ્થિતિ, આ પહેલી કળ. એપ્સિલોન 1 એપ્સિલોન 2 બીજી કળ, આ ગેલ્વેનોમીટર. ચાલો અહીંથી શું કરો તો કે સૌથી પહેલા K1 કળ માટે તટસ્થ બિંદુ મળ્યું. ધારો કે અહીંયા ન કરે, મોટું દેખાડવું પડશે ને, કારણ કે અહીંયા એપ્સિલોન 1 અને એપ્સિલોન 2, આ એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 આ સહાયક સ્થિતિ છે. એટલે અહીંયા બેલેન્સિંગમાં જે માઇનસ એપ્સિલોન 1 ખાલી આવ્યા હતા એની જગ્યાએ માઇનસ એપ્સિલોન 2 પણ આવશે. એપ્સિલોન 1 આવશે ને એપ્સિલોન 2, એટલે એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 થશે. એટલે થશે શું? એની લેન્થ મોટી દેખાડજો. સપોઝ આ મળ્યું મને L3 ડિસ્ટન્સ છે, તો K1 માટે શું થશે? એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ L3. હા કે ના? હું ભર્યો ને L1 જ રાખો, હાલો L1. અને K2 કળ માટે શું થશે? K2 કળ માટે શું થશે? ઉપરથી કળ ઉડાડ નાખો. આ K2 કળ માટે શું થશે? સિમ્પલ, આ એક પ્લસ આવશે, સામે એક માઇનસ આવશે. એપ્સિલોન 1 માઇનસ એપ્સિલોન 2 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ L2. લઈ લો બેના ગુણોત્તર. Therefore એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 અપોન એપ્સિલોન 1 માઇનસ એપ્સિલોન 2 ઇઝ ઇક્વલ ટુ L1 બાય L2. ચાલો હવે શું થશે? યોગ વિયોગ લઈને એક વસ્તુ કરી શકાય. યોગ વિયોગ લ્યો. ચાલો યોગ વિયોગ આવડે લેતા? લાઈટ થઈ? હું કર્યું મેં? જો અંશમાં છેદને ઉમેરો, આ સરવાળો, અને અંશમાંથી છેદને બાદ કરો. બાદ કરી મેં માઇનસ અંદર આપી દીધા, બીજું કાંઈ નથી કર્યું. તો એ જે ડાબી બાજુ પ્રોસેસ કરી છે એ જ જમણી બાજુ થાય. એટલે L1 પ્લસ L2 અપોન L1 માઇનસ L2 શું થશે જોવો તો? એપ્સિલોન 2 કેન્સલ થઈ જશે, એપ્સિલોન 1 કેન્સલ થઈ જશે. એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 ટાઈમ એપ્સિલોન 1 ના છેદમાં 2 ટાઈમ એપ્સિલોન 2 ઇઝ ઇક્વલ ટુ L1 પ્લસ L2 અપોન L1 માઇનસ L2. 2 કેન્સલ આઉટ. એપ્સિલોન 1 ના છેદમાં એપ્સિલોન 2, L1 પ્લસ L2 અપોન L1 માઇનસ L2. રિક્વાયરમેન્ટ પડે એવી રીતે ચર્ચા કરી શકાય. ચાલો ક્લિયર? તો આ EMF ની સરખામણી કરવા માટે
પોટેન્શિયોમીટરનો ઉપયોગ થાય. 3 માર્કનો પ્રશ્ન પૂછે અહીંયા સુધી જવાનું, આ લખવાની જરૂરિયાત નથી. મન થઈને લખો તો બીજા નંબરની વાત છે. બાકી ઈએમએફની સરખામણી કરવા માટે પૂછે એટલે અહીંયા સુધી જવાનું તમારે. હજી ઘણા બધાના ઉપયોગ છે, એની આપણે જે ચર્ચા કરવી છે, પણ નેક્સ્ટ ટાઈમ મળીશું. નેક્સ્ટ સેશનમાં બીજી ડિટેલમાં ડિસ્કશન કરીશું. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.